પાટણ જિલ્લાના હારીજની મુખ્ય બજારમાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી છે। GJ27 DH 371 નંબરની બ્લેક કલરની હુન્ડાઈ વેન્યુ કાર ખૂબ જ પૂરપાટ ઝડપે દોડતી આવી હતી અને માર્ગ પરથી સીધી દુકાનોને ટક્કર મારી પલટી ગઈ હતી। આ અકસ્માત એટલો જોરદાર હતો કે પાલિકાની સામે આવેલી 4 દુકાનોના શટર, ઇંગલો અને બેઠક પાટલાને મોટું નુકસાન થયું છે। કાર ચાલક અકસ્માત સર્જા બાદ તાત્કાલિક કારમાંથી ઉતરીને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો। અકસ્માત વહેલી સવારે બન્યો હોવાથી ઘટના સ્થળે કોઈ વ્યક્તિ હાજર ન હતું, જેને કારણે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી। જો કે અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને નુકસાનગ્રસ્ત દુકાનો જોઈને સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટનાની ગંભીરતા જોતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વેન્યુ કાર તેમજ ફરાર થયેલા કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પ્રવીણ દરજી, DP ન્યૂઝ ચેનલ, પાટણ।